પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વલસાડના અનેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૃત્યુંજય બેરાએ વલસાડ સ્થાપિત થયેલ રાજ્યના પ્રથમ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. આ સંસ્થાનો હેતુ ગુજરાત અને આસપાસના વનમાં વસતો ઝેરી અને બિનઝેરી સાપો અંગે સંશોધન કરવાનો છે. સાથે સાથે સૌથી વધુ પીડિત વિસ્તારમાં ઝેરીલા સાપના દંશથી થતા નુકસાનને કાબૂમાં લેવા માટે વૈજ્ઞાનિક પ્રયત્નો ચાલુ રાખવાના છે. મુળુભાઈ બેરાએ સંસ્થાના અધ્યક્ષ અને સંશોધકો સાથે સંવાદ સાધ્યો અને સંશોધન કાર્યની સમીક્ષા કરી. અહીં હાલ 300 કરતાં વધુ ઝેરીલા સાપ વિખ્યાત છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઝેરી ઉપદ્રવ માટે વેનમ એકત્રિત કરી એન્ટી વેનમ તૈયાર કરવાની પ્રક્રિયા વૈશ્વિક માર્ગદર્શિકાઓ અનુસાર શરૂ થઈ ચૂકી છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં સાપના દંશથી થતા મૃત્યુ વિસ્તારમાં સહાયરૂપ હેતુથી ડોક્ટરોને રેસ્ક્યુ ટીમને વિશિષ્ટ તાલીમ અહીં આપવામાં આવે છે. મંત્રી ઇન્સ્ટિટ્યૂટની વિકાસભર પ્રવૃત્તિઓ માટે અભિપ્રાય આપી યુવાનોમાં પર્યાવરણ વિશે જાગૃતતા ફેલાવવામાં અને સાપ પછી થતી પરિસ્થિતિ માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નોની સલાહ આપી. એમણે કહ્યું કે એવી સંસ્થાઓ ગામ અને શહેરનું જીવન બચાવવા ઉકેલરૂપ બની શકે છે. મહત્વનું છે કે ગુજરાત દેશની શ્રેષ્ઠ અનેક સંશોધન અને જ્ઞાનપીઠ બની શકે એ માટે રાજ્ય સરકાર અને સંસ્થા સમગ્ર સમર્પિત ઘટના સાથે કાર્ય કરી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાંથી જે સર્પ અલગ અલગ પ્રકારના હોય છે એને અહીંયા જે રાખવામાં આવ્યા છે લગભગ 400થી વધારે છે અને ડૉક્ટર ધીરુભાઈ અને એની ટીમ ખૂબ સરસ રીતે અમારા વન વિભાગનો તાલીમ અને સંશોધન જે વિંગ છે એના નીચે આ એક ખૂબ સરસ 2020થી આ નિર્ણય લેવામાં આવ્યો અને ખૂબ આપણે અત્યારે જોઈએ છીએ કે જે અલગ અલગ રિજિયનમાં જે સર્પ છે અને એની જે જાતિ છે કોબરા હોય કે અલગ જાતિના સર્પ છે એના જે અહીંયા આ સંસ્થાન બનાવવામાં આવ્યું છે એના કારણે આપણે ડૉક્ટરો જે અન્ય ડૉક્ટરો અહીંથી તાલીમ લઈએ છે એની પાસે જો દર્દી પહોંચી જાય તો એને ખૂબ મોટી રાહત એમાં બચી જાય છે